કેમ છો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર નવા આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરીને બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો ફરીથી આપણે મિત્રો આ ટોપિક ઉપર વાત કરવાની છે। તો મિત્રો ઘણા ખેડૂત મિત્રોની એટલે કે મિત્રો પશુપાલક મિત્રોની કોમેન્ટો હતી કે મિત્રો અમારા દૂધની અંદર કઈ રીતે વધારો કરો, ફેંટની અંદર કઈ રીતે વધારો કરો। તો મિત્રો ફરીથી આપણે આ ટોપિક ઉપર આજે વાત કરવાની છે। ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરીને બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરી દે। તો મિત્રો દૂધ વધારવા માટે શું ખવડાવવું જોઈએ અને શેનાથી મિત્રો દૂધ વધશે, તો આવા ટોપિક ઉપર વાત કરવાની છે। તો સૌપ્રથમ મિત્રો તમારે આટલી વસ્તુ તમે ખવડાવશો તો તમે કમ્પ્લીટલી મિત્રો દૂધની અંદર તમારા કમ્પ્લીટલી 100% વધારો થઈ જશે અને ફેંટની અંદર પણ મિત્રો 100% વધારો તમને આજે જોવા મળવાનું છે। આ વિડીયોની મિત્રો તમારા સ્ટાર્ટિંગથી ચાલુ કરીને મિત્રો તમારે એન્ડ સુધી પૂરો જોવાનો છે। જો મિત્રો તમે વિડીયોને સ્કીપ કરીને જોશો તો મિત્રો તમને સરસ જાણકારી નહીં મળે, કારણ કે મિત્રો આપણે સ્ટેપ બાય આપણા આ વિડીયોની અંદર સમજાવવાનું છે કે મિત્રો કઈ રીતે પશુને ખવડાવવું, કેટલા ટાઈમની અંદર ખવડાવવું, તેનાથી મિત્રો આ કમ્પ્લીટલી દૂધની અંદર 100% વધારો તમને જોવા મળવાનો છે। ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, વિડીયોને લાઇક કરીને બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો વિડીયોને આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો મિત્રો તમારે આટલી બધી વસ્તુ ખવડાવવાની છે। તમારું પશુ હોય, કોઈ પણ પશુ હોય, ગાય હોય અથવા ભેંસ હોય, તેને મિત્રો તમારે આટલી વસ્તુ ખવડાવવાની છે। જો મિત્રો સૌપ્રથમ મિત્રો તમારા ગોળ લાવી દેવાનું છે, ત્યાર પછી મિત્રો હવા લાવી દેવાના છે, અષાડીઓ લાવી દેવાનું છે અને મિત્રો સરસોનું તેલ છે તે પણ તમારે લાવી દેવાનું છે। આટલી વસ્તુ મિત્રો તમે ખવડાવશો તો તમારા 100% તમારા પશુની અંદર દૂધ પણ વધશે, ફેટ પણ વધશે અને મિત્રો તમારું પશુ છે એક ધારું તમને દૂધ કન્ટિન્યુઅર આપશે। તો ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્નો પણ હતા કે અમારો ભેંસ અથવા ગાય છે થોડા ટાઈમ સારું દૂધ આપે છે, પછી ધીરે ધીરે તે દૂધ ઘટાડી દેતું હોય છે। તો મિત્રો આટલી વસ્તુ તમે કમ્પ્લીટલી તેને સમયસર આપશો તો તમારું પશુ છે તે કમ્પ્લીટલી દૂધની અંદર પણ વધારો થશે, પેન્ટની અંદર પણ વધારો થશે। તો મિત્રો તમારે આટલી વસ્તુ તમારે ખવડાવવાની છે। સૌપ્રથમ મિત્રો ગોળ, અષાડીઓ, હવા અને સરસોનું તેલ આ સમય તો તમે ઉકાળીને તમે એને ખવડાવી શકો છો અને મિત્રો તમારે કોઈ પણ ખોણ હોય તેની અંદર તમે મિક્સ કરીને તેને પણ તમે ખવડાવી શકો છો। મિત્રો દૂધ વધારવા માટે બીજું શું ખવડાવવું જોઈએ, તો મિત્રો તમે કપાસિયાની પાપડી આવે છે તે ખવડાવશો તો તેનાથી પણ મિત્રો એકદમ સરસ મજાના તમને ફેંટ 7 થી 8 ફેંટ જેટલા તમને જોવા મળશે। અને મિત્રો દૂધ વધારવા શું ખવડાવવું, દૂધ વધારવા માટે મિત્રો તમે મકાઈનું ભરડું આવે છે તે પણ તમે ખવડાવી શકો છો। તો મિત્રો માર્કેટની અંદર ઘણી પ્રોડક્ટો એવી મળતી હોય છે કે મિત્રો કેલ્શિયમ અમારા ગાય અને ભેંસની અંદર ઘટી રહ્યું છે, તો તેને જાળવવા માટે શું કરવું જોઈએ। જો મિત્રો તમારા પશુનું કેલ્શિયમ ઘટતું હોય તો તેને જાળવવા માટે મિત્રો તમે સારી ગોળ ખવડાવશો, મિત્રો તમારું પશુ છે તેનાથી કેલ્શિયમ ઘટતું હશે તો મિત્રો તે છે તે રિકવરીમાં આવી જશે અને તમારું પશુ છે તે સારું દૂધ પણ આપશે। તો મિત્રો આટલી બધી વસ્તુ તમે તમારા પશુને ડેલી ખવડાવો, તમારું પશુ સારી રીતે દૂધ પણ આપશે, ફેંટની પણ અંદર વધારો થશે। તો ચાલો ખેડૂત મિત્રો બીજા વિડીયો મળીએ, ત્યાં સુધી હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરીને બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો બીજા વિડીયોમાં મળીએ, તો આવજો મારા ખેડૂત મિત્રો, લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા।